સુરતના કામરેજમાં દેશનો પ્રથમ બેરિયરલેસ મલ્ટી-લેન ફ્રી ફ્લો ડિજિટલ ટોલ પ્લાઝા કાર્યરત થયો છે। 15 કરોડના ખર્ચે તૈયાર થયેલી આ સિસ્ટમમાં હવે વાહન ચાલકોએ ટોલ ભરવા માટે રોકાવું નહીં પડે, જેનાથી ટ્રાફિક જામ અને ઈંધણના બગાડમાંથી મુક્તિ મળશે। નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી। તો ચાલો જાણીએ આ હાઈટેક સુવિધા વિશે। ભરૂચ સુરત હાઈવે પર આવેલો 84 ટોલ પ્લાઝા દેશના પરિવહન ક્ષેત્રે નવી ક્રાંતિનું પ્રતીક બન્યો છે। અહીં કોઈ પણ આડા અવરોધ કે ગેટ વગર વાહનો પોતાની ગતિએ સીધા પસાર થઈ શકે તેવી વ્યવસ્થા ઊભી કરાઈ છે। આ સિસ્ટમમાં હાઈ સ્પીડ સ્કેનર્સ, ANPR કેમેરા અને લીડર રડાર ટેકનોલોજીનો સમન્વય કરવામાં આવે છે। વાહન પસાર થતાની સાથે જ ફાસ્ટેગ એકાઉન્ટમાંથી આપમેળે રકમ કપાઈ જાય છે। દૈનિક અંદાજે 60 લાખનું ટોલ કલેક્શન ધરાવતું આ નાકું પર્યાવરણ માટે પણ આશીર્વાદરૂપ છે। ટ્રાફિકમાં ઊભો નથી રહેવું પડે છે, સરળતાથી ગાડી અમારી નીકળી જાય છે એટલે અમારે વેઇટિંગ પણ કરવું પડતું નથી અને અમારું ટાઈમ પણ બહુ બચે છે। બધા જ ગાડી ઓનર છે કે ટુ વ્હીલ હોય કે ફોર વ્હીલ હોય કે બધા જ માટે આ વસ્તુ સારી છે અને કોઈ ટોલ પર ઊભા નહીં રહેવું પડે અને ટ્રાફિકની સમસ્યા બી સોલ્વ થશે। તમે આ વિશે શું વિચારો છો? કમેન્ટ કરીને જણાવો। અત્યાર માટે બસ આટલું જ। સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ www.gujaratplus.in પર પણ માહિતી મેળવી શકો છો। ધન્યવાદ।